નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને એની લાક્ષણિકતાઓ એના વિશે ચર્ચા કરી હતી. તે ઉપરાંત કોઈ પણ વિદ્યુતભાર તંત્ર હોય એમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવી રીતે મળે એની સાબિતી પણ આપણે જોઈ હતી. અને ઉપરાંત એક જે ઉદાહરણ છે 1.9 એનો ઉકેલ શોધવા આપણે પ્રયત્ન કર્યો હતો. તો હવે આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આજનો જે ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ એની આપણે ચર્ચા કરીએ. તો હવે પહેલો જ પ્રશ્ન થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું? હવે કોઈ પણ આપણે વિદ્યુતભાર લઈએ અથવા વિદ્યુતભારનું તંત્ર લઈએ તો એનું જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે તેની ચિત્રાત્મક રજૂઆત એને જ આપણે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે લઈએ. એટલે ફરીથી કોઈ પણ વિદ્યુતભાર અથવા વિદ્યુતભાર તંત્રનું જે વિદ્યુત ક્ષેત્ર મળે એની ચિત્રાત્મક આપણે જો રજૂઆત કરીએ તો એને એક પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે લેવામાં આવે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળે એની આપણે ચર્ચા કરીએ. કે દાખલા તરીકે કોઈ એક વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર, અને એ વિદ્યુતભાર છે એ બિંદુવત છે. તો હવે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય? તો આપણે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લીધું હતું કેપિટલ E બરાબર KQ/R², એના ઉપરથી આપણે એના મૂલ્યના સદિશો જો દોરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને મળે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એના મૂલ્ય જેટલા સદિશો આપણે ત્રિજ્યાવર્તી દિશામાં દોરતા જવાના. એટલે આકૃતિમાં કોઈ એક બિંદુવત વિદ્યુતભાર દર્શાવેલો છે. એ વિદ્યુતભાર ધન છે. તો વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એના મૂલ્ય જેટલા સદિશો છે એ આપણે આવી રીતે ત્રિજ્યાવર્તી દિશામાં દોરીએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે. હવે એનું જે મૂલ્ય છે સદિશનું એ કેટલું લેવાનું? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્ય જેટલું લેવાનું. હવે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુતભારની નજીકમાં એ સદિશની લંબાઈ વધારે છે. જેમ જેમ આપણે દૂર જતા જઈએ એમ એ સદિશની લંબાઈ છે એ ઘટતી જાય છે. એટલે એના સૂત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે કે E KQ/R². તો ઈનું મૂલ્ય છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ વિદ્યુતભારથી આપણે દૂર જતા જઈએ એમ સદિશની જે લંબાઈ છે એ ઘટતી જાય છે.
એટલે વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ ઘટતું જાય. હવે એની જે દિશાઓ છે એ બધી ત્રિજ્યાવર્તી છે, અને જો ધન વિદ્યુત ભાર હોય તો એ સદિશો છે એ ધન વિદ્યુત ભારથી બહારની તરફની દિશામાં અને ત્રિજ્યાવર્તી દિશામાં આપણને આ રીતે મળી શકે. હવે એમાંનો કોઈ એક સદિશ જો આપણે લઈએ અને એની પૂંછ ઉપર એકમ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ એનું શું દર્શાવે? એ બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બરાબર? એટલે દરેક સદિશની પૂંછ ઉપર આપણે જો એકમ ધન વિદ્યુત ભાર ધારી લઈએ તો એના ઉપર જે બળ લાગે એટલું જે મૂલ્ય છે એ આપણે તીવ્રતાનું ત્યાં લઈ શકીએ. હવે અહીંયા આપણે એના મૂલ્યના સંદર્ભમાં જો લઈએ તો વિદ્યુત ભારની નજીકમાં વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ વધારે છે, એટલે કે એની વિદ્યુત ક્ષેત્ર જે ઘનતા છે એ વધારે છે, અથવા વિદ્યુત ક્ષેત્ર જે રેખાઓ છે એ વધારે ગીચ છે, અને જેમ જેમ આપણે દૂર જતા જઈએ એમ એની વિદ્યુત ક્ષેત્ર ઘનતા છે એ ઘટતી જાય છે, અને ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાથી આવી રીતે દૂર જાય છે. તો આને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે લઈ શકીએ. એટલે આટલા જે મુદ્દાઓ છે એની સમજૂતી આપણે આ રીતે આપવાની. પ્રથમ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત તંત્ર એનું જે વિદ્યુત ક્ષેત્ર મળે એની એક ચિત્રાત્મક રજૂઆત કરીએ તો એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય. પછી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલા જ મૂલ્યના સદિશો છે એ આપણે આવી રીતે ત્રિજ્યાવર્તી દિશામાં લઈએ તો એને વિદ્યુત ક્ષેત્ર રેખા તરીકે લઈ શકાય. પછી જેમ જેમ વિદ્યુત ભારથી આપણે દૂર જઈએ એમ સદિશની લંબાઈ ઘટતી જાય છે, એટલે સદિશો નાના થતા જાય છે. એટલે જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે છે. આવા જે તીર છે એને જો આપણે આ રીતે જોડતા જઈએ તીરની દિશામાં જ તો આપણને એક પ્રકારનો જે વક્ર મળ્યો એ બધી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ તરીકે લઈ શકાય. પછી એની વિદ્યુત ક્ષેત્ર જે ઘનતા છે કે વિદ્યુત ભારની નજીકમાં જો લઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે એટલે વધારે ગીચ છે, એટલે ત્યાં એનું મૂલ્ય વધારે હોય. અને જો દૂર જઈએ તો વિદ્યુત ક્ષેત્ર ઘનતા ઘટે છે, એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જાય છે, એટલે એની ગીચતા છે એ ઓછી થાય છે. હવે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળને અનુરૂપ ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે એની આપણે એક ચર્ચા કરીએ. તો હવે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર માની લો કે અહીંયા મૂકેલો છે ઓ બિંદુ પાસે. હવે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો એક સમૂહ આપણે ધારીએ. માની લો કે ઓ બિંદુ પાસે એક ધન વિદ્યુત ભાર બિંદુવત મૂકેલો છે, એમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો એક સમૂહ દર્શાવેલો છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો સમૂહ જે દર્શાવ્યો છે ત્યાંથી અમુક અંતરે બે નાના પૃષ્ઠખંડ દર્શાવેલા છે, એક આર અને એક એસ. બેયના ક્ષેત્રફળ સમાન લીધા છે. તો એ નાના જે પૃષ્ઠખંડ છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ આપણે જોઈએ તો આર પાસે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, એસ પાસે ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે. એટલે એવું કહી શકાય કે આર પાસે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એનું મૂલ્ય વધારે છે અને એસ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ઓછું છે.
એવું રીતે કહી શકાય એમ. હવે જો ત્રિપરિમાણમાં આપણે લઈએ તો અહીંયા જે ખૂણો બન્યો છે ઓ બિંદુ પાસે એને આપણે એક ઘનકોણ તરીકે લઈ શકીએ. એટલે ઓ બિંદુથી R1 અંતરે ઓ બિંદુથી R1 અંતરે એક પૃષ્ઠખંડ દર્શાવેલો છે P1 બિંદુ પાસે અને બીજો એક પૃષ્ઠખંડ R2 અંતરે દર્શાવેલો છે P2 બિંદુ પાસે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ઘનકોણ ઉપર કેવી રીતે આધારિત છે એ આપણે જોવું છે. એટલે ઓ બિંદુથી R1 અંતરે એક પૃષ્ઠખંડ P1 બિંદુ પાસે દર્શાવ્યો છે અને બીજો એક પૃષ્ઠખંડ છે એ P2 બિંદુ પાસે દર્શાવેલો છે. હવે જેમ સમતલ કોણની અંદર આપણે જે ખૂણો લઈએ છીએ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન R. એક વર્તુળ હોય સમતલમાં R ત્રિજ્યાનું અને એની એક ચાપની લંબાઈ ડેલ્ટા L હોય તો એને અનુરૂપ સમતલ કોણનો ખૂણો સમતલ કોણ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન R આ રીતે આપણે સમતલ કોણ માટે લઈ શકીએ. હવે એ જ રીતે ત્રિપરિમાણમાં અહીંયા જે ખૂણો બતાવ્યો છે એને ઘનકોણ કહે છે. તો ઘનકોણનું જે મૂલ્ય છે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S અપોન R સ્ક્વેર. જ્યાં ડેલ્ટા S છે એ જે બે ખંડ બતાવેલા છે P1 અને P2 બિંદુ પાસે એના ક્ષેત્રફળ છે. તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S અપોન R સ્ક્વેર આ એક પ્રકારનો ઘનકોણ આપણને ત્રિપરિમાણમાં મળી શકે. હવે બંનેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જો આપણે n ધારીએ ઘનકોણમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે એટલે જે બે આપણે પૃષ્ઠખંડ દર્શાવ્યા P1 અને P2 પાસે બંનેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો n લઈએ તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ P1 બિંદુ પાસે n અપોન ડેલ્ટા ઓમેગા R સ્ક્વેર. અને P2 બિંદુ પાસે n અપોન ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર. હવે બંનેમાં જો n અને ડેલ્ટા ઓમેગા સમાન છે તો અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ 1 અપોન R સ્ક્વેર અને અહીંયા 1 અપોન R2 સ્ક્વેર એના સમપ્રમાણમાં આપણને ત્યાં મળશે. એટલે આ રીતે એનો જે સંબંધ છે એ આપણે ડેલ્ટા ઓમેગા સાથે લઈ શકીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અને ક્ષેત્રફળને અનુરૂપ ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે એની એક ચર્ચા આપણે આ રીતે કરી શકીએ. એટલે કોઈ એક બિંદુમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓનો એક સમૂહ લેવાનો એમાં પહેલાં આપણે વિદ્યુત ભારની નજીક અને વિદ્યુત ભારથી દૂર બે પૃષ્ઠખંડ ધારી લીધા જેના ક્ષેત્રફળ સમાન છે. તો આપણે જોયું
કે નજીકમાં જે એક પૃષ્ઠખંડ છે એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે છે અને જે દૂર છે એમાં ઓછી છે. એટલે જેમ આપણે દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ઘટે છે. હવે સમતલ કોણ દ્વિપરિમાણમાં આપણે ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા એલ અપોન આર લઈએ છીએ. તો ત્રિપરિમાણમાં ડેલ્ટા ઓમેગા એટલે ઘનકોણ ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન આર સ્ક્વેર મળે. હવે બંનેમાંથી હવે R1 અંતર પાસે અને R2 અંતર પાસે બે આપણે પૃષ્ઠખંડ ધાર લીધા. તો બંનેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જો સમાન હોય એટલે n હોય તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ P1 બિંદુ પાસે આટલી મળશે અને P2 બિંદુ પાસે આટલી મળશે. એમાં n અને ડેલ્ટા ઓમેગા એ બંને સમાન છે એટલે હવે એનો આધાર છે એ 1 અપોન આર સ્ક્વેર અને 1 અપોન R2 સ્ક્વેર એના ઉપર રહેશે. હવે એમાં ત્રીજો મુદ્દો છે એની જે લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈએ. ઉપરાંત સમાન વિદ્યુતભાર પહેલા આપણે અલગ અલગ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્રરેખાઓ કેવી મળે એની એક ચિત્રાત્મક રીતે રજૂઆત જોઈએ કે આપણે પ્લસ વિદ્યુતભાર જો લઈએ બિંદુવત તો એની ક્ષેત્રરેખાઓ આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં અને બહારની તરફ મળશે. જો આપણે ઋણ વિદ્યુતભાર લઈએ બિંદુવત તો એની ક્ષેત્રરેખાઓ અંદર તરફ મળશે. ત્રિજ્યાવર્તી હોય પણ એ આવી રીતે વિદ્યુતભારની અંદર તરફ હોય. બે ધન વિદ્યુતભારોને જો પાસ પાસે મૂકીએ આપણે તો બે વચ્ચે એક પ્રકારનું અપાકર્ષી બળ લાગે. એટલે એની ક્ષેત્રરેખાઓ છે એ આવી રીતે મળે આપણને. બે વિદ્યુતભારને અમુક અંતરે મૂકેલા છે, બંને વિદ્યુતભાર ધન છે તો બે વચ્ચે એક અપાકર્ષી બળ લાગે એટલે એની ક્ષેત્રરેખાઓ આ રીતે આવશે. હવે એક ધન વિદ્યુતભાર હોય અને સામે અમુક અંતરે ઋણ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્રરેખાઓ છે એ આપણને આ રીતે મળે. એટલે આ એક અલગ અલગ વિદ્યુતભાર માટે આપણે એની ક્ષેત્રરેખાઓનું ચિત્રાત્મક રીતે રજૂઆત કરી શકીએ. ધન વિદ્યુતભાર બિંદુવત હોય તો બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં, ઋણ વિદ્યુતભાર હોય તો ત્રિજ્યાવર્તી હોય પણ ઉપરાંત અંદર તરફ હોય. બે વિદ્યુતભાર ધન હોય અને પાસે હોય તો બે વચ્ચે અપાકર્ષી બળ લાગવાને કારણે ક્ષેત્રરેખાઓ આ રીતે મળે. આને એક પ્રકારનો વિદ્યુત ડાયપોલ કહે છે. એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો પ્લસમાંથી નીકળીને માઇનસ તરફ જતી હોય એ રીતે આપણને મળે. એટલે આવી રીતે એક જુદા જુદા વિદ્યુતભાર માટે આપણે ક્ષેત્રરેખાઓ દર્શાવી શકીએ. હવે એની લાક્ષણિકતાઓ છે.
તો પહેલી લાક્ષણિકતા આપણે એ આપી શકીએ કે હમણાં આપણે જોયું કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે. તો પહેલી જ લાક્ષણિકતા એ આપણે આપી શકીએ કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં એ વિરામ પામે, પણ પછી માઇનસથી પ્લસ તરફ એ ક્ષેત્ર રેખાઓ જતી નથી. એટલે ફક્ત ધનમાંથી નીકળે છે અને એ ઋણ સુધી જાય છે. હવે જો એક જ બિંદુવત વિદ્યુતભાર હોય તો એ અનંત સુધી જઈ શકે, અને એક જ ઋણ વિદ્યુતભાર હોય તો એ અનંતમાંથી પાછું ઋણ પાસે એનો વિરામ થાય. એટલે આ એક પહેલી લાક્ષણિકતા આપી શકાય. પછી બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. હવે માની લો કે જો આવી રીતે છેદે તો એક જ બિંદુ પાસે આપણને બે દિશા મળે, તો એ બે દિશા શક્ય નથી. એટલે બીજી લાક્ષણિકતા આપણે એ આપી શકીએ કે એક જ બે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદે નહીં. પછી વિદ્યુતભાર સિવાયનો જે વિસ્તાર હોય તો એમાં ક્ષેત્ર રેખાઓ તૂટ્યા સિવાય એક સળંગ વક્ર તરીકે મળે. કે હવે ધારો કે પ્લસમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળી અને વચ્ચે વિદ્યુતભાર નથી, તો એ ક્ષેત્ર રેખાઓ જ્યારે આગળ જાય ત્યારે વચ્ચેના ભાગમાં આપણને એના સળંગ આ રીતે વક્ર મળશે. એટલે ત્રીજી લાક્ષણિકતા આપણે આ રીતે આપી શકીએ. ચોથી એક લાક્ષણિકતા છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચતી નથી. ફક્ત પ્લસથી માઇનસ સુધી જાય, પણ માઇનસથી પાછું પ્લસ તરફ ન આવે. પછી એના કોઈપણ ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ આપણે જે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે આવી 4 થી 5 લાક્ષણિકતાઓ છે એ આપણે આપી શકીએ. એટલે પહેલી લાક્ષણિકતા જે આપણે આપી, ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે અને ઋણમાં અંત પામે, અને ફક્ત એક જ વિદ્યુતભાર હોય તો એ અનંત સુધી જાય અથવા અનંતથી વિદ્યુતભાર સુધી આવે. બીજું આપણે આપ્યું કે વિદ્યુતભાર સિવાયનો વિસ્તાર હોય તો એમાં ક્ષેત્ર રેખાઓ તૂટ્યા સિવાય એક સળંગ વક્ર તરીકે હોય છે. ત્રીજી લાક્ષણિકતા બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો છેદે તો બે દિશા આવે, એ શક્ય નથી. અને સ્થિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચતી નથી. પછી એની દિશા વિશે ઉલ્લેખ કરવો હોય તો ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક એ ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. એનું તમારે મૂલ્ય લેવું હોય તો ક્ષેત્ર રેખાઓને લંબરૂપે એક સમતલ આપણે કલ્પી લઈએ તો એના એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓનું સંખ્યા એ એના મૂલ્ય જેટલી લેવામાં આવે છે. એટલે આવી રીતે એની લાક્ષણિકતાઓ આપણે આપી શકીએ. એટલે આ ટોપિકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય એ પહેલો મુદ્દો આપણે જોયો. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ ઉપર અને ઘનકોણ ઉપર કેવી રીતે આધારિત છે એનું આપણે સૂત્ર વડે એની સમજૂતી મેળવી. અને એમાં ત્રીજો જે પોઈન્ટ હતો કે એની લાક્ષણિકતાઓ, તો આવી રીતે 4 થી 5 લાક્ષણિકતાઓ છે એ આપણે ત્યાં આપી શકીએ. બરાબર. હવે આપણે વિદ્યુત ફ્લક્સ એટલે શું એ જોઈએ. પહેલો જે પ્રશ્ન થાય કે વિદ્યુત ફ્લક્સ એટલે શું એમ, તો હમણાં જ આપણે જેમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને લંબરૂપે આપણે કોઈ એક સમતલ કલ્પી લઈએ તો એમાંથી અમુક ક્ષેત્ર રેખાઓ પસાર થશે સમગ્ર સમતલમાંથી. તો એ સમગ્ર સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ આખો જે સમૂહ મળ્યો તમને એને વિદ્યુત ફ્લક્સ તરીકે લઈ શકાય. દાખલા તરીકે પાણી જતું હોય અને વચ્ચે તમે કોઈ સમતલ મૂકો અને એ સમતલમાંથી પસાર થતી પાણીની જે રેખાઓ છે એ આપણને મળે તો એનો આખો જે સમૂહ આવ્યો પાણીના વહનનો દર એ
એના ફ્લક્સ તરીકે આપણે લઈ શકીએ. તો એવી જ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એને લંબરૂપે આપણે કોઈ એક સમતલ કલ્પી લઈએ તો એ સમગ્ર સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને વિદ્યુત ફ્લક્સ તરીકે લેવામાં આવે છે. હવે આપણે એવું કોઈ એક સમતલ લઈએ આ રીતે. આ ક્ષેત્ર રેખાઓ છે. આ ક્ષેત્ર રેખામાંથી પસાર થાય. હવે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એને આપણે E તરીકે દર્શાવીએ. એની દિશા આવી રીતે છે. એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. હવે એને લંબરૂપે એક સમતલ મૂકેલું છે. એ જે સમતલ છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ આપણે ધારીએ. તો હવે એનો એક છેદ લઈએ, આ સમતલનો છેદ અને આ એની ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર એ એમાંથી આ રીતે પસાર થાય. એટલે ઈની દિશા જે મળી એ આ રીતે મળી આપણને. હવે જે સમતલ એને લંબરૂપે આવેલું છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ લીધું છે આપણે. તો હવે ડેલ્ટા જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ જો આપણે દોરીએ તો ક્ષેત્રફળ સદિશ આવી રીતે દોરવામાં આવે છે. એ સમતલને લંબરૂપે અને બહારની તરફ. એટલે સમતલનું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા એસ લીધું. સમતલને લંબરૂપે બહારની તરફ જે એક સદિશ દોરેલો છે તો એને એનો ક્ષેત્રફળ સદિશ કહેવાય. એટલે આ બેનો ઉપયોગ કરીને આપણે એનું જે ફ્લક્સ છે એ શોધી શકીએ. હવે ફ્લક્સને ફાઈ તરીકે દર્શાવવામાં આવે છે. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ ડેલ્ટા એસ. એટલે આ બે સદિશો છે એનો એક પ્રકારનો અદિશ ગુણાકાર લેવાનો. એટલે આનું જે મૂલ્ય આવે E ડેલ્ટા એસ કોસ થીટા. જ્યાં થીટા છે એ ડેલ્ટા એસ અને સદિશ E વચ્ચેનો ખૂણો છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ડેલ્ટા એસ અને E બંને એક જ દિશામાં છે. theta is equal to 0. Therefore, phi is equal to E into delta S. એટલે એમ કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓને લંબરૂપે જો આપણે એક સમતલ કલ્પી લઈએ તો એ સમતલનો ક્ષેત્રફળ સદિશ E ની દિશામાં જ મળશે. એટલે સદિશ ડેલ્ટા એસ અને સદિશ E એ બે વચ્ચેનો કોણ થીટાનું મૂલ્ય 0 આવે. તો હવે જે આપણને વિદ્યુત ફ્લક્સ મળે એ વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ એટલે કે મહત્તમ મળે. હવે આપણે જે સમતલ છે એને થીટા જેટલું ભ્રમણ આપીએ. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ જે છે એની સાથે એનું સમતલ છે જે આપણે પૃષ્ઠ મૂકેલું છે એનું સમતલ અમુક ખૂણો બનાવે છે. એ સમતલનો ક્ષેત્રફળ સદિશ આ ડેલ્ટા એસ
જેને આપણે લંબરૂપે લીધો. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ ક્ષેત્રરેખા સાથે થીટા જેટલો ખૂણો બનાવશે. એટલે પહેલી સ્થિતિમાં જે આપણે સમતલ ક્ષેત્રરેખાને લંબ રાખેલું હતું એના બદલે થીટા જેટલો ભ્રમણ આપ્યું એને. થીટા જેટલું ભ્રમણ આપો એટલે ડેલ્ટા એસ નું ભ્રમણ થશે આ રીતે. અને ડેલ્ટા એસ છે એ ઈ સાથે થીટા જેટલો ખૂણો બનાવશે. હવે થીટા જેટલો ખૂણો બનાવે તો અહીંયા વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા આટલું આપણને મળે. પહેલી સ્થિતિમાં ફ્લક્સ આપણને મહત્તમ મળતું હતું વિદ્યુત ફ્લક્સ. અહીંયા વિદ્યુત ફ્લક્સ છે એના સાપેક્ષમાં ઓછું આવે છે. અને હવે જો આપણે ભ્રમણ આપતા જઈએ અને આ જે સમતલ છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને જો સમાંતર થઈ જાય તો અહીંયા જે ફ્લક્સ છે એનું મૂલ્ય ત્યાં શૂન્ય થાય. એટલે શરૂઆતમાં ફ્લક્સ મહત્તમ મળ્યું, પછી થીટા જેટલું ભ્રમણ આપીએ તો ફ્લક્સ છે એના સાપેક્ષમાં ઘટે છે. અને હવે જો સમતલ છે એ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર મૂકી દઈએ તો ડેલ્ટા એસ અને ઈ વચ્ચેનો ખૂણો એ 90 થાય. એટલે ત્યારે એનું વિદ્યુત ફ્લક્સ છે એ શૂન્ય થાય. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમતલ જે આપણે મૂકેલું છે એ આવી રીતે જો સમાંતર તો અહીંયા જે ફ્લક્સ આપણને મળે સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ તો અહીંયા થીટા છે 90 છે, therefore phi is equal to 0. એટલે ડેલ્ટા એસ અને ઈ વચ્ચેનો ખૂણો 90 થાય તો ફ્લક્સ છે એ 0 થાય. એટલે એમ કહી શકાય કે જ્યારે થીટાનું મૂલ્ય છે એ લેસ ધેન 90 હોય તો ફ્લક્સ આપણને ધન મળે. થીટાનું મૂલ્ય ગ્રેટર ધેન 90 થાય તો ફ્લક્સ ઋણ થાય. અને એક્ઝેક્ટ જો 90 લઈએ તો ફ્લક્સ છે એ 0 થાય એવી રીતે. એટલે અહીંયા આપણે જે ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ એ આ પ્રમાણે લેવામાં આવે છે. એટલે આ જે ડેલ્ટા એસ છે એને લંબરૂપે આપણે એકમ સદિશ જો એને લઈએ તો સદિશ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ઇન્ટુ એન કેરેટ. આવી રીતે આપણે ક્ષેત્રફળ સદિશ છે એ લઈ શકીએ. હવે અહીંયા આપણે સમતલ છે એ જે લીધું એના બદલે વક્ર સપાટી વાળું જો સમતલ લઈએ આપણે આ પ્રકારનું સમતલ છે તો સમગ્ર જે સમતલ છે એને નાના નાના ખંડોમાં વહેંચી નાખવાનું. એમાંનો કોઈ એક ખંડ છે આપણે આ રીતે ધારીએ તો આના માટેનું જે ફ્લક્સ આપણને મળે ધારો કે એને ડેલ્ટા ફાઈ 1 તરીકે દર્શાવીએ તો સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ
એટલે બીજી એક સ્થિતિ આપણે લીધી કે સમતલ છે આવી રીતે વક્ર સપાટીવાળું હોય તો સમગ્ર સપાટીને નાના નાના ખંડમાં વેચી નાખવાનું. હવે એમાંનો એક ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ એ ડેલ્ટા એસ છે આ દિશામાં. એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આ રીતે છે અને આ બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો આમાંથી પસાર થતું ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ 1 બરાબર E ડોટ ડેલ્ટા એસ. આવા બધા જે ફ્લક્સ શોધીને અને પછી આપણે એનો સરવાળો કરીએ તો કુલ જે ફ્લક્સ આવે સિગ્મા E ડોટ ડેલ્ટા એસ, અથવા તો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર સંકલન E ડોટ ds. એટલે આ જે સંકલન છે એ પૃષ્ઠ સંકલન છે. આવી રીતે દર્શાવી શકાય. એટલે જે આપણે પૃષ્ઠ લીધું છે એ સમતલ જ હોય તો આ પ્રમાણે આપણને વિદ્યુત ફ્લક્સ મળે. હવે સમતલ જે લીધું છે આવી રીતે વક્ર સપાટીવાળું છે તો સમગ્ર સપાટીને નાના નાના ખંડમાં વેચી નાખવાનું અને દરેક ખંડ માટે આપણે આ રીતે એના વિદ્યુત ફ્લક્સ શોધવાના અને પછી એનો જો સરવાળો કરીએ તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા E ડોટ ડેલ્ટા એસ. અને એમાં જો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો એનું એક્ઝેક્ટ મૂલ્ય ફાઈ બરાબર સંકલન E ડોટ ds આવી રીતે મને મળે. એટલે એમ કહી શકાય કે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું સંકલન. તો એને વિદ્યુત ફ્લક્સ તરીકે લેવામાં આવે છે. એટલે એની સામાન્ય વ્યાખ્યા જે આપણે આપી કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓને લંબરૂપે મૂકેલ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો એ એનું વિદ્યુત ફ્લક્સ આપે છે. હવે છેલ્લે કોઈ પણ પ્રકારની સપાટી હોય એને માટે જો આપણે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો ફાઈ બરાબર સંકલન E ડોટ ds. એટલે અહીંયા પૃષ્ઠ સંકલન લેવાનું. એટલે કોઈ પણ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું પૃષ્ઠ સંકલન. એ પૃષ્ઠ સંકલન જે મળ્યું એને વિદ્યુત ફ્લક્સ તરીકે લેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે ટોપિકની જે ચર્ચા કરી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને લાક્ષણિકતા, તો એના ઉપર આધારિત એક પ્રશ્ન આવી રીતે તમે લખી શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી આપીને એની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર. બીજો મુદ્દો જે આપણે લીધો કે વિદ્યુત ફ્લક્સ, તો કોઈ પણ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એટલે શું એની સમજૂતી આપો. તો એ આપણે આ રીતે સમજાવી શકીએ. એટલે આવા જે બે પ્રશ્નો છે એ તમે એના જે આન્સર છે એ તમારી બુક દ્વારા લખી શકશો. તો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ડાયપોલ છે તો વિદ્યુત ડાયપોલ એટલે શું અને વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે એની આપણે ચર્ચા કરીશું.